તો રાજ્યમાં ગરમીની શરૂઆત સાથે જ ગામડાઓ અને શહેરોમાં પણ પાણીની તંગી શરૂ થઈ ગઈ છે। ત્યારે રાજકોટમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા મહત્વનો નિર્ણય કરાયો છે, જે અંતર્ગત શહેરની સરકારી કચેરીઓ અને હાઈરાઇઝ ઇમારતોની આગાસી પર પડતા પાણીના સંગ્રહ માટે મોટી સહાય કરવામાં આવશે। અગાસી પર પડતું વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું યુનિટ નાખવા માટે 90% સબસીડી આપવામાં આવશે। આ સમગ્ર કાર્યવાહી માટે જળસંચય કમિટીની પણ રચના કરવામાં આવી છે। આ કમિટી શહેરના જૂના બોરનો સર્વે કરશે અને આ બોરમાં કઈ રીતે વરસાદી પાણી જમીનમાં ઉતારી શકાય તેનું આયોજન કરશે। કોર્પોરેશને આ માટે 37 અધિકારીઓની ટીમ બનાવી છે। આ યોજના અંતર્ગત રાજકોટની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઉતારવા માટે યુનિટની સ્થાપના માટે 90% સબસીડી આપવાનો નિર્ણય કરાયો છે। એટલું જ નહીં, વરસાદી પાણીના સંગ્રહ માટેની જાગૃતિ માટે અભિયાન પણ ચલાવવામાં આવશે। મહત્વનું છે કે દેશમાં ચોમાસામાં વરસતા પાણીમાં ફક્ત 7% પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે જો દરેક સોસાયટીમાં વરસાદી પાણીનું સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવે તો ભૂગર્ભ જળનામાં પણ વધારો થશે। રાજકોટ કોર્પોરેશને 90% સહાય જે સોસાયટી જળ સંચયનું કાર્ય કરશે તેના ખર્ચના 90% આપવાની જાહેરાત કરી છે। ખૂબ મોટી બાબત છે। જળ સંચયના અભિગમને વેગવંતુ બનાવશે। રાજકોટ માટે ખૂબ જરૂરી છે, કારણ કે રાજકોટમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય એ અનિવાર્ય છે અને આવનારી પેઢીને ક્યાંય પાણીની મુશ્કેલી ન રહે એના માટે આ કરવું જરૂરી છે। જ્યાં સુધી સોસાયટીઓની વાત છે તો અમારો એવો પ્રયત્ન છે કે અમે જે સોસાયટીમાં રહી છીએ, આદર્શ સોસાયટીમાં, ત્યાં સૌથી પહેલું જળ સંચયનું કાર્ય થાય અને અમારી સોસાયટીમાં 60 જેટલા મકાનો છે, એમાં અમે આ કાર્યમાં આગળ વધવાના છીએ। ગત વર્ષે કોર્પોરેશને જે એક સમયે આપણે પાણીનો દુકાળ હતો અને 1200 જેટલા બોર રાજકોટમાં કરેલા હતા, એનો સર્વે કર્યો છે। એમાં કેટલું પાણી અંદર જઈ શકે એ પણ એનો સર્વે કરેલો છે। એની આજુબાજુના વિસ્તારમાં ક્યાં વરસાદનું પાણી ભરાય છે, એટલે કે વોટર લોગિંગ થાય છે, એ પાણી જો એમાં ઉતરે તો આપણને બે મુશ્કેલી દૂર થાય। એક તો પાણીનો ભરાવો ન થાય વરસાદનો પાણીનો, અને એ પાણીનો સદુપયોગ થાય જળ સંચયમાં।